ભાવનગરમાં પશુ ચોર ગેંગ સક્રિય બનતા જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય બની હતી। સણોસરા, આમલા, પીપરાળી, દુધાળા, ઉમરાળા સહિતના અનેક ગ્રામ્યમાં પશુ ચોરી કરવામાં આવી રહી છે। માલધારી સમાજના આગેવાનો આજરોજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। માલધારી સમાજ દ્વારા ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલને તમામ વાતની જાણ કરી રજૂઆત કરાઈ। માલધારી સમાજ દ્વારા પશુ ચોરી કરતી ગેંગને તાત્કાલિક પકડી પાડવા રજૂઆત કરેલ। જિલ્લા પોલીસ વડા દ્વારા માલધારી સમાજને તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી માટે જણાવ્યું। દીપક પરમાર સાથે વિપુલ બલિયા, જી ન્યૂઝ। જિલ્લાની અંદર આ છેલ્લા 10 થી 12 દિવસમાં રાત્રે માલધારીઓના વાડાઓમાંથી પશુધન, ગાયો, ભેંસો અને બકરા એ ચોરી થવાના બનાવો આખા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં બન્યા છે। ત્યારે અમારી પાસે આ રજૂઆત આવી છે કે જિલ્લાની અંદર રાત્રે એક તસ્કરી ગેંગો રાત્રે આવી અને માલધારીઓના વાડાઓમાંથી પશુધન ચોરી કરી રહી છે। ત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બધા રજૂઆતો, એફઆઈઆર કે આ તે બધું રજૂઆત ત્યાં સ્થાનિક લેવલ પર કરી છે, પણ એટલા દિવસથી અંદર કંઈ પરિણામ આવતું નથી। ત્યારે આજરોજ જિલ્લાના આગેવાનો અને જે લોકો આ ઘટનાઓનો ભોગ બન્યા છે એ બધા જ માલધારીઓ સાથે રહી અને એસપી સાહેબને આજરોજ રજૂઆત કરી છે કે આ માલધારીઓની ગાયોને ભેંસો કે બકરાઓ જે રીતે આ તસ્કરી ગેંગો જે છે રાત્રે આવી અને લઈ જાય છે ત્યારે સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવે અને નાકાબંધી ઉપર સખત રીતે એનો બંદોબસ્ત કરી અને આવી જે કોઈ વાહન, શંકાસ્પદ વાહન લાગતા હોય એમની ચેકિંગ કરવામાં આવે। સાહેબશ્રીએ ખાતરી આપી છે કે ચોક્કસપણે આ ઘટનાઓ જે બની રહી છે એની ઉપર પૂરેપૂરું પોલીસ મોનિટરિંગ કરી અને વહેલા તકે આ લોકો જે આવો કામ કરી રહ્યા છે એના શંકાસ્પદ લોકોને પકડવા માટે છે એને કામ કરશે। આજ રોજ સમગ્ર જિલ્લામાંથી આવેલા સમગ્ર માલધારી સમાજના સૌ આગેવાનો વતી સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે।